पूषा विश्वदेवाः स्वस्ति नस्तारक्षो अरिष्टने स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ परा पृथिव्यां परा औषधीषु पयो दिव्यैषे पयो दाः बृहस्पति प्रदिशन्तु मह्यम्मा ॐ विश्वाराटमसि विष्णु सर्वेषु विष्णु सूर्यसि विष्णुदेवो वैष्णवमसि देवता वाचो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता आदित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पति देवतेन्द्रो देवता वरुणो देवता ॐ जो शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति औषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वभूम शान्ति शान्तिरेव शान्ति सामा ओम शांति 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 सर्वारिष्टशान्तिरभवतु सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। चालू रखते वीडियो थोड़ा आई जाए जो बोलो रिकॉर्डिंग कर ले। हाँ रिकॉर्डिंग कर ले। गायत्री परिवार नारायणपुरा कनुभाई पटेल आज रोज शास्त्रीनगर खाते 108 કુંડી શાંતિકુંજ હરિદ્વારના આશીર્વાદથી 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે એપ્રિલ 8 શોભાયાત્રા અને 9થી 12 સુધી 9મી તારીખે શોભાયાત્રા છે, 12 તારીખ સુધી યજ્ઞ થશે અને જેમાં અમદાવાદના અને નારણપુરા વિસ્તારના જે વાતાવરણ પ્રદૂષણ એવું સારું વાતાવરણ બને અને યજ્ઞીય ઔષધિ જે આહુતિઓ આપવામાં આવશે એ આહુતિઓ દ્વારા સમાજમાં જે વિકૃતિઓ હોય એ બી દૂર થાય, વાતાવરણ બી પરિષ્કૃત થાય અને રાષ્ટ્રના ઉત્થાનમાં પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો થાય એવા શાંતિકુંજ હરિદ્વારથી આશીર્વાદ બી મળ્યા છે અને બધાએ સાથે મળી આ 108 કુંડી યજ્ઞ તો આપણા દેશ આપણો આગળ વધે અને ગુરુ જે પહેલાં કહેવાતા કે વિશ્વગુરુ ભારત કહેવાતું તો ભારતની પ્રગતિ વિશ્વગુરુ તરફ પ્રયાણ કરે આ શાંતિકુંજ હરિદ્વાર અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આ જે પ્રયત્નો છે એ સમાજના ઉત્થાન માટે ગુરુદેવે બતાવ્યું છે પીડા નિવારણ અને પતન નિવારણ. જે લોકોની પીડા પર છે એ લોકોની પીડા દૂર કેમ કરવી એ ગાયત્રી પરિવારના પરિજનો અમદાવાદ આખા વિશ્વ ગાયત્રી પરિવારના શાખાઓ આવેલી છે. નાના પરિજનો સતત કાર્યરત ગુરુ કાર્ય માટે જે પીડાનું નિવારણ કરવા અને પતનનું નિવારણ કરવા. પતન નિવારણ માટે ગુરુદેવે 32 સુધી વધારે પુસ્તકો લખ્યા છે. જે પુસ્તકોનો સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે દેશ વિદેશમાં, એના દરેક ભાષાઓમાં એનું ભાષાંતર કરીને સારા ગુરુજીના સુવિચારો સત્સાહિત્ય પહોંચાડવાનું ગાયત્રી પરિવાર કાર્ય કરી રહ્યું છે. એની સાથે સાથે વૃક્ષારોપણનો બી મોટો કાર્યક્રમ ગાયત્રી પરિવાર ચાલી રહ્યો છે આખા વિશ્વમાં અને ઠેર ઠેર એના વૃક્ષારોપણ બી થાય છે અને વૃક્ષારોપણ જતન કરીને જે પર્યાવરણમાં જે અશુદ્ધિ ફેલાઈ છે એ દૂર થાય, વાયરસ દૂર થાય અને કોરોના જેવા રોગોને મહાત કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના. જય ગાયત્રી.